હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 1 થી 5 આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું, દાખલા નંબર 6. એકદમ સિમ્પલ અને સરળ દાખલો છે. ખાલી વિડીયોના અંત સુધી ધ્યાનપૂર્વક જોજો, તમને આખો દાખલો કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. માત્ર ને માત્ર હું તમને આકૃતિ સમજાવું, ધ્યાન રાખજો, એના ઉપર ફોકસ કરજો, આકૃતિને સમજજો તો જ દાખલો આવડશે. કારણ કે આખું ચેપ્ટર આકૃતિ ઉપર આધારિત છે. જો આકૃતિ આવડશે તો જ દાખલો આવડશે. હું તમને એક વાર નહીં, બે વાર નહીં, 4 થી 5 6 વખત આકૃતિ સમજાવીશ. તમે એને ધ્યાનપૂર્વક અંત સુધી જોજો અને આકૃતિને સમજવાનો ટ્રાય કરજો. આકૃતિ આવડી જશે તો દાખલો આવડી જશે. હું તમને કમ્પ્લીટ સમજાવી પણ દઈશ. સો વિડીયોમાં અંત સુધી બને રહેજો. વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 6. પહેલા નંબરની અંદર આપણે વાંચીએ એની રકમ, જેની અંદર આપણને આપેલું છે કે એક લોખંડના નળાકાર સ્વરૂપ નક્કર થાંભલાની ઊંચાઈ આપણને 220 સેન્ટીમીટર આપેલી છે. લોખંડના નળાકાર, લોખંડ પ્લાસ્ટિક આપણે જોવાનું, આપણે શું જોવાનું? નળાકાર સ્વરૂપનું થાંભલો છે. એક શું છે? નળાકાર થાંભલો આપેલો છે જેની ઊંચાઈ 220 સેન્ટીમીટર છે. એના પછી આપણને આપેલું છે કે એનો પાયાનો વ્યાસ કેટલો છે? 24 સેન્ટીમીટર. ઊંચાઈ આપણને h બરાબર 220 આપેલી છે. વ્યાસ આપેલો છે 24. તો ત્રિજ્યા r બરાબર શું મળી જશે? 24/2 એટલે 12 મળી જશે. જે કિંમત આપણે રકમમાં આવી જાય ત્યારે તરત આપણે શું કરવાનું? એના પછી બધું શોધતા જવાનું. વ્યાસ આપેલો છે તો ત્રિજ્યા મળી જાય. ઊંચાઈ આપેલી છે તો આપણે h બરાબર 220 લખી દેવાનું. એના પછી આપણને આપેલું છે કે તેની ઉપર 60 સેન્ટીમીટર ઊંચાઈ અને 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બીજા નળાકારને મૂકવામાં આવે છે. બરાબર, મતલબ નીચે એક નળાકાર છે, એની ઉપર બીજો એક નળાકાર છે. તો થાંભલાનું દળ શોધો. હવે આની અંદર આપેલું છે નળાકાર, શોધવાનું છે થાંભલાનું દળ. તો આ રકમ વાંચીને જ લોકો દાખલો છોડી દેશે, પણ નીચે આપણે મેન લાઈન આપેલી છે કે 1 સેન્ટીમીટર ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ છે. બરાબર, મતલબ આ શું આપેલું છે? 1 સેન્ટીમીટર ઘન જેનું ઘનફળ હોય એવા લોખંડનું દળ કેટલું છે? 8 ગ્રામ છે. મતલબ આની અંદર શું કરવાનું? આપણને એક મોટો નીચે શું આપેલું છે? એક નળાકાર આપેલું છે, એની ઉપર એક નાનો નળાકાર આપેલું છે. બરાબર, આપણો દાખલો સ્ટાર્ટ કરી દઈએ હવે. બરાબર, પહેલા દાખલાને આખો સમજી લઈએ, એના પછી આપણે એને ગણીએ. બરાબર, આપણા નીચે એક મોટો નળાકાર આપેલો છે, એની ઉપર એક નાનો નળાકાર આપેલો છે. બરાબર, અને આખું નળાકાર ભેગું બધું થઈને શું બને છે? એક થાંભલો બને છે. અને આપણે શું શોધવાનું છે? એનું દળ શોધવાનું છે. આપણને આપેલું છે કે 1 સેન્ટીમીટર ઘન જેનું ઘનફળ હોય એવા લોખંડનું દળ કેટલું છે? 8 ગ્રામ છે. સેન્ટીમીટર ઘન આવેલ હંમેશા ઘનફળ આવે. બરાબર, તો 1 સેન્ટીમીટર ઘન જેનું ઘનફળ હોય એવા લોખંડનું દળ કેટલું છે? 8 ગ્રામ છે. તો આપણે શું કરીશું? આજે આપણને થાંભલો મળશે, નાનો ઉપર નીચે મોટો નળાકાર, ઉપર નાનો નળાકાર, આખો જે થાંભલો મળશે આપણે શું શોધીશું? બંનેનું ઘનફળ શોધીશું. નાના નળાકારનું ઘનફળ, મોટા નળાકારનું ઘનફળ, બંનેનો સરવાળો કરી દઈશું. આપણને શું મળશે? થાંભલાનું કુલ ઘનફળ મળી જશે. નીચે મોટો નળાકાર, ઉપર નાનો નળાકાર, ભેગું થઈને શું બનશે? થાંભલો. આપણે શું શોધવાનું? થાંભલાનું કુલ ઘનફળ. આપણે થાંભલાનું કુલ ઘનફળ મળી જાય એટલે 1 સેન્ટીમીટર ઘનના 8 ગ્રામ. તો ધારો કે આપણને એનું ઘનફળ 6000 સેન્ટીમીટર ઘન મળે, તો 6000 સેન્ટીમીટર ઘન માટે કેટલા? 1 માટે 8, તો 6000 માટે કેટલા? તો 6000 ગુણ્યા 8. બરાબર, એ રીતના આપણે દાખલો ગણવાનો છે. બરાબર, તો સૌથી આપણે શું કરીએ? આના અંદર આકૃતિ દોરીએ. તો સૌપ્રથમ આપણને શું આપેલું છે? કે નળાકાર સ્વરૂપમાં નક્કર થાંભલાની ઊંચાઈ આપણને 220 સેન્ટીમીટર આપેલી છે. તો પહેલા આપણે એક નળાકાર દોરીએ. નીચે આપણને એક મોટો નળાકાર આપેલો છે. બરાબર, કે જેની ઊંચાઈ આપણને આપે છે 220 સેન્ટીમીટર. કમ્પ્લીટ. એનો વ્યાસ આપણને આપે છે 24 સેન્ટીમીટર. વ્યાસ 24 હોય તો એની ત્રિજ્યા કેટલી થશે? 12 થશે. આ ત્રિજ્યા પણ 12, આ ત્રિજ્યા પણ 12, અને આ શું કહેવાય? નળાકારની ઊંચાઈ કહેવાય. આ ઊંચાઈ આપણને h બરાબર શું આપે છે? 220. બરાબર, ઊંચાઈ આપણી પાસે આવી 220. વ્યાસ કેટલો થશે? અહીંયાથી આપણને 12 થશે. કમ્પ્લીટ. અને પછી શું કીધેલું છે? કે તેની ઉપર એટલે આ જે નળાકાર એની ઉપર શું મૂકવામાં આવે છે? 60 સેન્ટીમીટર ઊંચાઈ વાળું. 60 સેન્ટીમીટર ઊંચાઈ વાળો આખો 220 છે, એની ઉપર 60 સેન્ટીમીટર કેટલો આવે? નાનો આવે. તો આપણે શું દોરીશું? એક 60 સેન્ટીમીટર ઊંચાઈ વાળો એક થાંભલો દોરીશું. જે પણ કેવા આકારનો છે? નળાકાર આકારનો છે, જે આપણને ઓલરેડી કીધેલું જ છે અંદર. બરાબર, કમ્પ્લીટ. તો આપણે શું દોરી દીધું? એક બીજો નળાકાર દોરી દીધો. આ થશે એની ઊંચાઈ, આ થશે એની ત્રિજ્યા, અને એની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે? 8 સેન્ટીમીટર ત્રિજ્યા. તો અહીંયા r બરાબર શું હશે? ત્રિજ્યા 8 હશે. બરાબર, અને એની ઊંચાઈ આપણને આપેલી છે 60. કમ્પ્લીટ. અને આકૃતિ ના દોરો તો પણ જરૂર નથી. બરાબર, આપણે ખાલી સમજતા આવડવું જોઈએ. બરાબર, આપણે સમજવા માટે શું કરી દીધું? આકૃતિ દોરી દીધી. સિમ્પલ દાખલો છે. બરાબર, એના પછી આપણને શું કીધેલું છે? કે 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા નળાકારને મૂકવામાં આવે, થાંભલાનું દળ શોધવાનું છે. બરાબર, 1 સેન્ટીમીટર ઘન માટે લોખંડનું દળ કેટલું છે? 8 ગ્રામ છે. બરાબર, તો સૌથી આપણને જે આપેલું છે એ આપણે લખી દઈએ. પહેલા નંબરની અંદર આપણે શું લખીશું? એક મોટા નળાકાર માટે અને એક નાના નળાકાર માટે. તો જ આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. ધારો કે મોટા નળાકાર માટે, ધારો કે કોના માટે લખીએ? પહેલા મોટા નળાકાર માટે. નળાકાર માટે આપણે મોટા નળાકાર અથવા તો એક નળાકાર, બીજા નળાકાર એ રીતના ગમે તે લખી શકાય. બરાબર, તો મોટા નળાકાર માટે આપણે ત્રિજ્યા r બરાબર કેટલી થશે? વ્યાસ ભાગ્યા 2. તો ત્રિજ્યા r બરાબર શું થશે? વ્યાસ આપણને આપ્યો તો 24, તો 24 ભાગ્યા 2 બરાબર આપણને શું મળશે? 12 સેન્ટીમીટર. કમ્પ્લીટ. અહીંયાથી આપણને શું મળી ગઈ? ત્રિજ્યા મળી ગઈ. હવે બીજા નંબરમાં આપણે શું લખીશું? આપણને એની ઊંચાઈ આપેલી છે, તો ઊંચાઈ આપણે કહીશું h, જે આપણે કેટલી આપે છે? 220 સેન્ટીમીટર. કમ્પ્લીટ. બીજા નંબરમાં આપણે શું લખીશું? નાના નળાકાર માટે. તો લખીશું કે હવે નાના નળાકાર માટે. નાના નળાકાર માટે તો આપણને નાના નળાકારની ત્રિજ્યા કેટલી આપેલી છે? ડાયરેક્ટ જ 8 આપેલી છે. તો એ ત્રિજ્યા r બરાબર શું થશે? 8 સેન્ટીમીટર. આપણને ઊંચાઈ
કેટલી આપી છે h બરાબર 60 તો આપણે લખીશું કે h બરાબર 60 સેન્ટીમીટર કમ્પ્લીટ કન્ફ્યુઝન માટે મોટા નળાકારના શું કહી દઈએ 1 કહી દઈએ તો r1 h1 નાના નળાકારના 2 કહી દઈએ તો r2 h2 કમ્પ્લીટ આટલા સુધી હવે આપણે દાખલો પહેલા મોટી ગણી દઈએ પહેલા નંબરની અંદર આપણે શું કરીશું મોટા નળાકારનું ઘનફળ શોધીશું નળાકારના ઘનફળનું સૂત્ર આપણી પાસે ડાયરેક્ટ છે પાઈ r સ્ક્વેર h કમ્પ્લીટ પાઈ r સ્ક્વેર h ની અંદર મોટા નળાકાર માટે r1 લઈશું અને h1 લઈશું બરાબર તો શું થશે પાઈ r1 સ્ક્વેર h1 સ્ક્વેર કમ્પ્લીટ પછી નાના નળાકારનું ઘનફળ શોધીશું નળાકાર છે તો એનું ઘનફળ પણ કેટલું થશે પાઈ r સ્ક્વેર h થશે પણ r2 અને h2 લઈશું કમ્પ્લીટ પછી આપણને આનું ઘનફળ મળી ગયું આનું ઘનફળ મળી ગયું શું કરીશું બંનેનો સરવાળો કરી દઈશું બંનેનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે આખું જે ટોટલ રહ્યું આપણને જે થાંભલો મળ્યો છે એ આખા થાંભલાનું આપણને શું મળી જશે ઘનફળ મળી જશે પછી આપણને શું સૂત્રનું છે 1 સેન્ટીમીટર ઘન જે નું ઘનફળ હોય એનું દર 8 ગ્રામ હોય તો આપણને આખું જે ઘનફળ મળે એના માટે કેટલા તો આપણને બંનેના ઘનફળ જે મળશે આખું થાંભલાનું ઘનફળ એના ગુણે આપણે 8 કરી દઈશું એટલે આપણો દાખલો કમ્પ્લીટ થઈ જશે બરાબર જો સમજણ ના પડે તો આપણો દાખલો સ્ટાર્ટ કરીએ તમને સરળતાથી સમજણ પડી જશે પહેલા નંબરની અંદર આપણે શું કરીએ મોટા નળાકારનું ઘનફળ શોધીએ પછી નાના નળાકારનું ઘનફળ શોધીએ પછી બંનેનો સરવાળો કરી દઈએ મતલબ આપણને જે આખો થાંભલો આપેલો છે આ આખો આટલો શું થાય એ થાંભલો આપેલો છે બરાબર થાંભલો અને થાંભલાની અંદર આપણને શું આપેલું છે એક મોટો નળાકાર છે એક નાનો નળાકાર છે બરાબર આપણે આખા થાંભલાનું ઘનફળ શોધવાનું છે તો શું કરીશું મોટા નળાકારનું ઘનફળ નાના નળાકારનું ઘનફળ તો આપણે સૌપ્રથમ શું શોધીએ મોટા નળાકારનું ઘનફળ તો આપણે લખીશું કે હવે મોટા નળાકારનું ઘનફળ અને નળાકારના ઘનફળનું સૂત્ર આપણી પાસે શું છે પાઈ r સ્ક્વેર h બરાબર હવે મોટા નળાકાર માટે r1 છે અને h1 છે તો એ થશે r1 અને h1 કમ્પ્લીટ તો બરાબર પાઈની કિંમત આપણે મૂકીશું 3.14 કીધેલી છે તો 3.14 r1 કર્યું છે આપણી પાસે અહીંયા 12 તો 12 નો સ્ક્વેર એટલે શું કહેવાય 12 ગુણ્યા 12 અને ગુણ્યા અહીંયા શું આવશે આપણી પાસે h1 કેટલો છે 220 તો ગુણ્યા 220 બરાબર 12 ગુણ્યા 12 શું થશે 144 ગુણ્યા આપણે 220 કરવાના અને એના ગુણ્યા 3.14 કરવાના અથવા તો શું કરવાનું બધાનો ગુણાકાર કોના જોડે કરવાનો 314 જોડે કરવાનો અને એની અંદરથી 2 પોઈન્ટ કાપી દેવાના બરાબર ગુણાકાર આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં શીખવાડેલા છે તો બરાબર આનો ગુણાકાર આપણને શું મળશે 99475.2 સેન્ટીમીટર ઘનફળ શોધ્યું એટલે શું આવશે ઘન 99475.2 શું મળશે આપણને મોટા નળાકારનું ઘનફળ મોટા નળાકારનું ઘનફળ આપણે કેટલું મળ્યું 99475.2 સેન્ટીમીટર ઘન આપણે શું શોધીએ જે નાનો નળાકાર એનું આપણે ઘનફળ શોધીએ તો આપણે લખીશું કે હવે નાના નળાકારનું નળાકારના ઘનફળનું સૂત્ર પર તો શું આવશે પાઈ r સ્ક્વેર h બરાબર પણ નાના નળાકાર માટે r2 છે અને h2 છે તો આપણે શું લખીશું અહીંયા r2 અને h2 કમ્પ્લીટ તો બરાબર પાઈની કિંમત આપણે મૂકીશું 3.14 ગુણ્યા r2 આપણી પાસે અહીંયા કેટલો છે 8 અને h2 છે 60 તો અહીંયા r સ્ક્વેર છે એટલે 8 ગુણ્યા 8 અને h2 આવશે ગુણ્યા 60 કમ્પ્લીટ આટલા સુધી આપણે શું કરીએ બધાનો ગુણાકાર કરીએ તો બરાબર આપણને ગુણાકાર કેટલો મળશે અહીંયાથી 12057.6 શું આવશે સેન્ટીમીટર ઘન નાના નળાકારનું ઘનફળ મળ્યું 12057.6 સેન્ટીમીટર ઘન બરાબર આપણા મોટા નળાકારનું ઘનફળ મળી ગયું અહીંયાથી નાના નળાકારનું ઘનફળ મળી ગયું આખા થાંભલાનું ઘનફળ એટલે શું થાય મોટાનું ઘનફળ પ્લસ નાનાનું ઘનફળ એટલે આખા થાંભલાનું ઘનફળ આપણને મળી જાય કમ્પ્લીટ તો આપણે શું કરીએ થાંભલાનું કુલ ઘનફળ બરાબર મોટા નળાકારનું ઘનફળ પ્લસ નાના નળાકારનું કીધું કે હવે થાંભલાનું કુલ ઘનફળ બરાબર શું થશે મોટા નળાકારનું ઘનફળ તો બરાબર મોટા નળાકારનું ઘનફળ આપણને કેટલું મળ્યું 99475.2 સેન્ટીમીટર ઘન અને પ્લસ નાના નળાકારનું ઘનફળ આપણને કેટલું મળ્યું હતું આગળ 12057.6 હવે શું કરીશું આપણે બંનેનો સરવાળો કરીશું તો બરાબર આપણને શું મળશે 1,11,532.8 ઘનફળ શોધ્યું એટલે સેન્ટીમીટર ઘન કમ્પ્લીટ થાંભલાનું કુલ ઘનફળ આપણે કેટલું મળી ગયું 1,11,532.8 સેન્ટીમીટર ઘન કમ્પ્લીટ આનો આપણે સરવાળો એક વખત તમને કરીને બતાવી દઈએ 99475.2 અને પ્લસ શું આવશે આપણને આપેલું છે 12057.6 6 2 થશે 8 પોઈન્ટની નીચે પોઈન્ટ એમના એમ 7 નો 5 થશે 12 12 નો બગડો વધી આવી 1 7 નો 5 થશે 12 ને 1 13 નો તગડો વધી 1 અહીંયા 4 ને 1 થશે 5 9 2 11 નો 1 વધી 1 9 1 10 ને 1 11 આ જવાબ મળી ગયો કમ્પ્લીટ ડન આપણે શું મળી ગયું થાંભલાનું કુલ ઘનફળ મળી ગયું હવે આપણે શું કીધેલું છે કે જે થાંભલાનું કુલ ઘનફળ મળ્યું આપણે શું શોધવાનું છે થાંભલાનું દળ શોધવાનું છે તો એની માટે જે આપણને નીચે છેલ્લી લાઈન આપેલી રહી 1 સેન્ટીમીટર ઘન લોખંડનું દળ આશરે 8 ગ્રામ તો આટલા સેન્ટીમીટર ઘન લોખંડનું દળ કેટલું બરાબર આ લાઈન સમજી ગયા સિમ્પલ લાઈન છે 1 સેન્ટીમીટર ઘન જેનું ઘનફળ હોય એવા લોખંડનું દળ આપણને 8 ગ્રામ આપેલું છે તો આટલા સેન્ટીમીટર ઘન માટે કેટલું હોય આટલા ગુણ્યા 8 તો આપણે લખી દઈશું કે હવે થાંભલાનું દળ બરાબર આપણને શું આપ્યું છે 1 માટે 8 તો આટલા માટે કેટલા આટલા ગુણ્યા 8 તો આપણે શું લખીશું આટલા એટલે 1,11,532.8 અને ગુણ્યા 8 બરાબર 1 સેન્ટીમીટર ઘન માટે 8 તો આટલા સેન્ટીમીટર ઘન માટે
ગુણ્યા 8 કમ્પ્લીટ. તો બરાબર આપણે શું કરીશું, બંનેનો ગુણાકાર કરીશું તો આપણને શું મળશે 8,92,262.4. દર શોધ્યું એટલે દર શું આવે, ગ્રામમાં આવે અથવા તો કિલોગ્રામમાં આવે. આપણે અહીંયા એકમ શું આવશે, ગ્રામ કમ્પ્લીટ. તો આપણે શું મળી જશે 8,92,262.4 ગ્રામ બરાબર. આપણને અહીંયા શું આપેલું હતું, 8 ગ્રામ હતું એટલે આપણે શું લખ્યું, એકમ એનો ગ્રામ લખ્યો કમ્પ્લીટ. તો આપણો દાખલા નંબર 8 શું થઈ ગયો, દાખલા નંબર 6 કમ્પ્લીટ થઈ ગયો બરાબર. શું એકદમ સિમ્પલ અને સરળ દાખલો હતો. ફરીથી આપણે એક વખત રિવાઇઝ કરી દઈએ. આપણને શું આપેલું હતું, એક થાંભલો આપેલો હતો કે જેની અંદર નીચે એક નળાકાર હતો, ઉપર નાનો નળાકાર હતો. આપણે એનું દળ શોધવાનું હતું. દળ શોધવા માટે આપણને શું આવેલું હતું હિન્ટમાં, 1 સેન્ટીમીટર ઘન તેનું ઘનફળ હોય એવા લોખંડનું દળ આપણને 8 ગ્રામ આપેલું હતું. તો આપણે શું શોધવું પડે, આખો જે નળાકાર એનો આપણે ઘનફળ શોધવું પડે. આખો નળાકાર એટલે શું થાય, આખો થાંભલો થાય. એના માટે આપણે મોટા નળાકારનું ઘનફળ શોધ્યું, નાના નળાકારનું ઘનફળ શોધ્યું, પછી બંનેનો સરવાળો કર્યો એટલે આપણને શું મળી ગયું, આખા થાંભલાનું ઘનફળ મળી ગયું. પછી 1 સેન્ટીમીટર ઘન ઘનફળ માટે 8, તો આપણને કેટલા સેન્ટીમીટર ઘન મળ્યા ટોટલ, 1,11,532.8 સેન્ટીમીટર ઘન મળ્યા. તો એના ગુણ્યા 8 જેટલું આપણને જવાબ મળે થાંભલાનું દળ આપણને એટલું મળી જશે કમ્પ્લીટ. તો આપણો દાખલા નંબર 6 આજના લેક્ચરમાં આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું બરાબર. સો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ અને પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર 7 અને પછી 8 જોઈશું બરાબર. તો જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.